નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે પ્રકૃતિના એક અનોખા ખજાનામાં, તે એટલે ઇન્દ્રોડા પાર્ક. ગુજરાતના ગાંધીનગર શહેરમાં આવેલું આ પાર્ક એશિયાનો એકમાત્ર ડાયનાસોર અને જીવાશ્મ પાર્ક હોવાનું ગૌરવ સાથે પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસિકોના મનપસંદનું એક સ્થળ છે. અહીં તમે જોશો ડાયનાસોરના પ્રાચીન અવશેષો, હરિયાળા જંગલો, વિવિધ પ્રાણી પક્ષીઓના સુંદર અવાજો અને તેમની દુનિયા. જો તમે વન્યજીવ અને ઇતિહાસમાં રસ ધરાવો છો તો આ પાર્ક તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. તો તૈયાર થઈ જાઓ એક રોમાંચક સફર માટે. ચાલો જોઈએ શું છે ઇન્દ્રોડા પાર્કમાં ખાસ. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. મિત્રો, આજે આપણે આવી ચૂક્યા છે ગાંધીનગરમાં. આજે આપણે મુલાકાત લેવાના છે ઇન્દ્રોડા પાર્કમાં. અને ઇન્દ્રોડા પાર્કમાં શું ટાઈમિંગ છે, ટિકિટનો શું પ્રાઇસ છે, અંદર શું જોવાલાયક છે, તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શરૂ કરીએ આપણે આ વિડીયોની સફરને. આ છે ઇન્દ્રોડા પાર્કની અંદર જવાનો મુખ્ય એન્ટ્રી ગેટ. અને આ એન્ટ્રી ગેટ તમને જોઈ શકાય છે ને, અહીંયાનું જોઈએ આ રોડ બતાવું તો આ છે સરખેજ, ગાંધીનગર સરખેજ હાઈવે. અને આ હાઈવેની બિલકુલ નજીક જ ઇન્દ્રોડા પાર્ક આવેલો છે. ચાલો હવે આપણે મુલાકાત લઈએ, તમને પણ બતાવીએ અને કેવો છે ઇન્દ્રોડા પાર્ક, તમામ વસ્તુ તમને અંદરની બતાવું. ઇન્દ્રોડા પાર્કની અંદર શું જોવાલાયક છે તે અહીંયા બતાવવામાં આવ્યું છે. પાર્કિંગની વ્યવસ્થા છે. અહીંયા ડાયનાસોર અને જીવાશ્મી ઉદ્યાન છે, વનસ્પતિ ઉદ્યાન છે, હરણો ઉદ્યાન છે, સર્પગૃહ છે, સામુદ્રિક માહિતી કેન્દ્ર છે અને વિશાળ પક્ષી ગૃહ છે અને ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પ્રાણી સંગ્રહાલય પણ છે. તો આપણે આ તમામ વસ્તુ આજે આપણે જોવાના છીએ. તો ફાઇનલી મિત્રો આપણે ઇન્દ્રોડા પાર્કની અંદર આવી ચૂક્યા છે. હવે તમને અંદરથી એકદમ મસ્ત ગ્રીનરી જોવા મળશે, એકદમ શાંત વાતાવરણ, પક્ષીઓનો કલરવ સાંભળવા મળશે અને એકદમ ગ્રીનરી છે. તમને બતાવું, ચાલો જોઈ શકો છો. તો તમને કેટલી ગ્રીનરી જોવા મળી છે, એકદમ લીલોતરી છે. રસ્તા પણ સરસ મજાના સ્વચ્છ જોવા મળી રહ્યા છે અને કહેવાય પક્ષીઓનો અવાજ પણ તમને સાંભળવા મળશે. ચાલો હવે આપણે પહેલાં ટિકિટ લઈ લઈએ અને પછી જોઈએ આખો પાર્ક. છે આ છે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની ટિકિટ વાળી. અહીં પર ટિકિટ લેવાની હોય છે. ટિકિટનો દર 30 રૂપિયા છે અને જોઈ શકો છો 5 વર્ષથી 12 વર્ષ સુધીના બાળકની ટિકિટ 8 રૂપિયા અને 12 વર્ષથી ઉપરના વ્યક્તિ માટે 30 રૂપિયા. વિકલાંગ માટે ફ્રીમાં ટિકિટ છે. અને વાહનોને કહી શકાય કે જો તમારે 2 બાઇક હોય તો 15 રૂપિયા અને કાર હોય તો 30 રૂપિયા અને કેમેરાની ફી 200 રૂપિયા છે. અને તમે સ્કેન કરીને પણ ટિકિટ લઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, અહીંયા ઇન્ફોર્મેશન મૂકેલી છે અને ટિકિટનો દર છે માત્ર 30 રૂપિયા. આપણે ટિકિટ લઈ લીધી છે, જોઈ શકો છો 30 રૂપિયા. હવે આપણે સંપૂર્ણ ઇન્દ્રોડા પાર્ક ફરીશું. છે ઇન્દ્રોડા પાર્કનું અહીંયા પાર્કિંગ માટેની વ્યવસ્થા. અહીંયા 4 વ્હીલ તમે પાર્ક કરી શકો છો અને સામે જગ્યા છે ત્યાં બાઇક પાર્ક થશે અને પાર્કિંગ માટે વિશેષ સ્પેસ પણ તમને અહીં જોવા મળે. ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા નેચર પાર્ક ભારતના સૌથી અનન્ય પાર્કમાંનું એક છે. આ પાર્ક ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત થાય છે અને ભારતનું જોરાસિક પાર્ક તરીકે ઓળખાય છે. આ પાર્કના મુખ્ય આકર્ષણોમાં ડાયનાસોર પાર્ક, જીવાશ્મ વિભાગ, બાયોડાયવર્સિટી પાર્ક, જંગલ સફારી અને સુંદર બોટેનિકલ ગાર્ડન સામેલ છે. ઇન્દ્રોડા પાર્ક એશિયાના દુર્લભ ડાયનાસોરના ઈંડા અને હાડકાના અવશેષો માટે પ્રસિદ્ધ છે. માનવામાં આવે છે કે લાખો વર્ષ પહેલાં ગુજરાતમાં ડાયનાસોર વસવાટ કરતા હતા અને અહીંની શોધાયેલ ફેસિલ્સ એનો સાબિત અને પુરાવો આપે છે. તો પાર્કનો સમય છે સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી અને દર સોમવારે આ પાર્ક બંધ રહે છે. આપણે ફાઇનલી ટિકિટ લઈને અંદર પ્રવેશ લઈ લીધો છે અને અહીંયા વિકલાંગ માટે કહી શકાય કે લોકો માટે વ્હીલચેરની પણ સુવિધા છે અને કહી શકાય કે અહીંયા તમે નાસ્તો કે વગેરે અંદર નહીં લઈ જઈ શકો, તે ખાસ ધ્યાન રાખવાનું. તો ચાલો હવે આપણે આ ઇન્ફોર્મેશન તમને આપી હવે આપણે પાર્ક જોવાની શરૂઆત કરીએ. આ છે ડાયનાસોરનો ફેસલનો પાર્ક જે છે તેનો અંદર એન્ટ્રી મેળવવાનો પ્રવેશદ્વાર છે. કંઈક આ પ્રકારે ડાયનાસોરની આકૃતિમાં બતાવવામાં આવ્યું છે. ચાલો હવે તમને અંદર લઈ જઈને બતાવું. અંદર આવશો એટલે તમે ડાયનાસોરની પ્રજાતિ શરૂઆત કઈ રીતના થઈ તે બતાવવામાં આવ્યું છે. પ્રકૃતિ કહેવાય તેવા સ્ટેચ્યુ મૂકવામાં આવે છે અને અહીંયા ઇન્ફોર્મેશન પણ તમને મળી રહેશે. જોઈ શકો છો વિશાળ ડાયનાસોરની કહેવાય સ્ટેચ્યુ અહીંયા મૂકવામાં આવ્યું છે. જોઈ શકો છો આનું નામ છે એલોસોરસ અને સામેનું નામ છે સ્ટિંગોસોરસ. તો આ બંને પ્રજાતિ જે ડાયનાસોરની છે
તે અહીં બતાવવામાં આવ્યું છે. જોઈ શકો છો વિશાળ આ સ્ટેચ્યુમાં તમને આવા જોવા મળશે. જ્યારે રિયલમાં હશે ત્યારે કેવડા મોટા હશે તમે વિચારી પણ ના શકો તે પ્રકારે તમને જોવા મળે. એ વખતના સમયમાં જોવા મળતા ને અત્યારે આપણે આ સ્ટેચ્યુમાં જોઈ શકીએ છીએ. લાકડાના જીવાશ્મો જોઈ શકો છો જે કહી શકાય કરોડો વર્ષ જૂના તમને જોવા મળશે. જોઈ શકો છો પાંદડાળી છાપાના અવશેષો 19.3 કરોડ વર્ષ પૂર્વેથી 13.6 કરોડ વર્ષ પૂર્વે. પછી આ વનસ્પતિના જે ચિહ્નો છે એ પણ તમને કરોડો વર્ષ પહેલાંના છે જે જોવા મળી રહ્યા છે. જોઈ શકો છો વિશાળ ડાયનાસોર જોઈ શકાય છે. તમને કેટલું ઊંચું છે જોઈ શકાય. અદ્ભુત ડાયનાસોરના પગલાંના નિશાન તમને જોઈ શકાય છે. આ જે તમે જોઈ શકો છો તે ડાયનાસોરના પગના નિશાન છે. જે જોઈ રહ્યા છો તે ડાયનાસોરના અસ્થિઓના જીવાશ્મ જોઈ શકો છો. આ ડાયનાસોરની અસ્થિઓના જીવાશ્મ તમને જોવા મળી રહ્યા છે. તમે મૂવીમાં જોતા હશો તે જે ડાયનાસોર તેવા જે તે વખતના સમયગાળામાં આવા ડાયનાસોર હતા તે બતાવવામાં આવી જોઈ શકાય છે. એનું કહેવાય કે વિકરાળ સ્વરૂપ તમે જોઈ શકો. જ્યારે રિયલમાં હશે ત્યારે કેટલા કે જે વિકરાળ હશે તે તમે જોઈ શકો છો. આપણી પૃથ્વી પહેલાં 20 કરોડ વર્ષ પૂર્વે કેવી હતી, પછી 17 કરોડ પૂર્વે, 15 કરોડ વર્ષ પૂર્વે અને 6.5 કરોડ વર્ષ પૂર્વે કેવી છે તે બધી આકૃતિઓ બતાવવામાં આવી છે અલગ અલગ. જોઈ શકો તમે મિત્રો. ઇન્દ્રોડા પાર્કના મુખ્ય આકર્ષણમાં આપણે પ્રાણી સંગ્રહાલયની અંદર આવી ચૂક્યા છીએ અને અહીંયા તમને સિંહ, દીપડોને વગેરે બતાવું. અને ચાલો આપણે આ પ્રાણી સંગ્રહાલયની પણ મુલાકાત લઈએ. સિંહ ગર્જના કરી રહ્યો છે તમને જોઈ શકાય છે. જો ગર્જના કરી રહ્યો છે. ગર્જના કેવી હોય તમે સાંભળી શકો છો. ના જોઈ શકાય છે. એકદમ નજીકથી તમે સિંહ જોઈ શકો છો. ખુલ્લામાં ફરી રહ્યો છે. મિત્રો તમને સિંહ જોવા મળશે જે અત્યારે આરામ કરી રહ્યો છે. જોઈ શકો છો તેમને સિંહ આરામ કરતો જોવા મળી શકે છે. અત્યારે સૂઈ રહ્યો છે સિંહ અને સિંહણ ગર્જના કરી રહી છે. આપણે સિંહણની ગર્જના સાંભળી અને સામે તમે જોઈ શકો છો સિંહ વનનો રાજા જે કહેવામાં આવે છે અત્યારે આરામ કરી રહ્યા છે. અને ખુલ્લામાં ફરતા તમને ભાગ્યે જ કોઈ જગ્યાએ આવું જોવા મળશે. અને આ પાર્કમાં તમે ખુલ્લામાં પ્રાણીઓ ફરી રહ્યા છે તે હવે આપણે આગળ જઈએ દીપડોને વગેરે તમને બતાવો. તમે દીપડો જોઈ શકો છો. આરામ કરી રહ્યો છે અત્યારે તો તમને જોવા મળી રહ્યો છે. તો આ દીપડા માટે પાંજરું બનાવેલું છે તમને બતાવો. ત્યાં એક બેઠો છે એ દેખાય તમને. જો એ ત્યાં બેઠો છે એ વાઘ હતો જોઈ શકો છો. પરંતુ તેનું હમણાં થોડા દિવસ પહેલાં એનું નિધન થયું છે એટલે હજી નવું લાવ્યા નથી. એ સાપોના કે સંગ્રહાલયમાં આવી ચૂક્યા છે. તો અલગ અલગ આપણે સાપને જોઈશું. જોઈ શકો છો આ અહીંયા સાપ જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે તમને. જોઈએ સૂઈ ગયો એવી અલગ અલગ સાપ અહીંયા જોવા મળશે. આ નાગ છે. આ ઇન્ડિયન નાગ સામે જોઈ શકો છો. નાગ આપણે કહે છે ને નાગ બાબજી, ઇન્ડિયન નાગ જોઈ શકો છો. મિત્રો આપણે ખડચિત્તોર કહે છે ને, બીજું ખડચિત્રો. તો આ ખડચિત્તોર જો પાણી પીવે છે બતાવો. પાણી ત્યાં સામે પણ છે ખડચિત્તોર. છે ધામણ નામનો જે સાપ આવે એ છે. જોઈ શકો છો ઇન્ડિયન રેડ સ્નેક સાપ જોઈ શકાય છે. મોઢું ઉપર કરીને દેખાય. અજગર અહીંયા તમે જોઈ શકાય છે. સામે જોઈ શકો છો આપણે જે અજગર કહીએ છીએ ભારતીય અજગર તે સામે તમે જોઈ શકો છો. જોઈ શકો છો સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ પાર્કની મુલાકાત લેવા આવે છે. જેને કહીને એજ્યુકેશનમાં તેમને કહેવાય કે માહિતીનો સ્ત્રોત વધે તે માટે વિદ્યાર્થીઓને અહીંયા એક દિવસના પિકનિક માટે લાવવામાં આવેલા છે. જુદી વનસ્પતિનો અહીંયા તમને ઉદ્યાન જોવા મળશે. જોઈ શકો છો. જોઈ શકો અલગ અલગ વનસ્પતિ કહી શકાય જે જોઈ શકો છો. અલગ અલગ પેડ પણ મતલબ વૃક્ષો પણ જોવા મળશે. અને જોઈ શકો છો. જોઈ શકો છો તમને હરણ જોવા મળશે અલગ અલગ. સાબર તમે કહો સાબર આપણે કહીએ છીએ શિંગડાવાળું તે પણ તમને જોવા મળશે. સામે જોઈ શકો છો. જોઈ શકો છો.
મિત્રો આશા કરજો કે તમને આ ઇન્દ્રોડા પાર્કનો વિડીયો ચોક્કસ પસંદ આવે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે. થેન્ક યુ.